શ્રીમન્નૂતન નિર્દાભતનવે શ્રીમાધુરીમૂર્તયે ત્વંગતુંગતરંગસંગીવૃતયે સંચત ચલત વાસસે નાનહાર મનોહરાય હરયે યષ્ટ્યાલસતે પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠવર્ણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, રાધારમણ દેવની જય. સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 6/1/2024 શનિવાર છે. શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખી એમની કથા ધનુર્માસના પવિત્ર પાવનકારી દિવસોમાં આપણે સવારમાં શાંત વાતાવરણમાં સાંભળીએ છીએ. શ્લોક 73મો છે. અપી ભૂરી ફલમ કર્મ ધર્માપેતમ ભવેદ્યદિ આચર્યમ તર્હિ તન્નૈવ ધર્મ સર્વાર્થ દોસ્તી. એક શબ્દ શ્રીજી મહારાજે અહીંયા મૂક્યો છે, ભૂરી ફલમ. અપી ભૂરી ફલમ કર્મ, મહાફળ, પુષ્કળ ધન. માણસની મોટામાં મોટી નબળાઈ જો કોઈ હોય ને તો સ્વાર્થ આવે ને ત્યારે ખોટું કરવા લલચાય છે ને, એ મોટામાં મોટી નબળાઈ છે. માણસ આમ સક્ષમ દેખાતો હોય, સમર્થ દેખાતો હોય, પણ જે દી લાલચ આવી જાય ને, સ્વાર્થ આવી જાય ત્યારે ખોટું કરવા લલચાય છે. રાવણ પાસે શું નહોતું?
હોનાની લંકા હતી. કેટલી એને મંદોદરી જેવી કેટલી રાણીઓ હતી, પણ ખોટું કરવા રાવણ લલચાણો કે નહીં? પરિણામ શું આવ્યું? એટલે શ્રીજી મહારાજ કહે છે કે મહાફળ દેનારું હોય, પુષ્કળ ધન પ્રાપ્ત થનારું હોય, તો પણ અમારા આશ્રિતોએ એ કાર્ય કરવું નહીં. ધર્મ એવ હતો હંતેન ધર્મ એવ રક્ષતિ રક્ષિત તસ્માત ધર્મો ન હંતવ્ય માનો ધર્મો હતો વધીત. આ મહાભારતનો શ્લોક છે. યક્ષના પ્રશ્ન પછી યુધિષ્ઠિર કહે છે, વનની અંદર એક તળાવમાં પાણી પીવા ગયા ત્યારે એને એક યક્ષ મળ્યો હતો. એ કથા બહુ લાંબી છે, પણ એના અંતે ધર્મરાજા યુધિષ્ઠિર એમ કહે છે કે ધર્મ એવ હતો હંતી અને ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મનો નાશ કરીએ અર્થાત નષ્ટ થયેલો ધર્મ ધર્મ કર્તાનો નાશ કરી નાખે છે, અને ધર્મની રક્ષા કરીએ અર્થાત રક્ષાયેલો ધર્મ જે ધર્મ પાળે છે એની રક્ષા કરે છે. અને ધર્મનો ત્યાગ ન કરવો, આવું યુધિષ્ઠિરે કીધું છે. મહાભારતના કેટલા શ્લોક છે? 1,217 શ્લોક છે, એટલે 1,00,000 ઉપર. અને 3.25 ચરણ, બધાયનો સાર છેલ્લે 4 શ્લોકની અંદર આપ્યો છે. પાછળના આંકડા યાદ ન રહે, 217, પણ 1,00,000 શ્લોકનું મહાભારત કહેવાય છે. અને 1,00,000 શ્લોક વાંચતા લગભગ જિંદગીના ઘણા વર્ષો વયા જાય. પણ છેલ્લે મહાભારતમાં ભારત સાવિત્રી આવે છે. એમાં 4 શ્લોકનો સાર આખા ભારતનો સાર કરી અને આપી દીધો છે. માતૃ પિતૃ સહસ્રાણી પુત્રદાર શતાની ચ સંસારેષુ અનુભૂતાની યાન્તિ યાસ્યંતી ચાપરે. માતૃ પિતૃ સહસ્રાણી પુત્રદાર શતાની. મનુષ્ય આ સંસારમાં હજારો વખત એને માત પિતાઓ અને સ્ત્રી પુરુષોના સંયોગનો અને વિયોગનો અનુભવ કરી ચૂક્યો છે. એક વાર નહીં, સહસ્ત્ર એટલે એનો પછી કોઈ એમ આમ 1000 એવું નથી કહેતા. આપણે નથી કહેતા ઘણા માણસો કે ઓહો હજારો માણસો હતા, એટલે ગણાય નહીં એટલા. હજારો વખત એને માત પિતાનો સંયોગ થયો છે અને હજારો વખત એનો વિયોગ થયો છે. હજારો વખત એને સ્ત્રી પુત્રનો સંયોગ થયો છે અને હજારો વખત એનો વિયોગ થયો છે. અને આનો અનુભવ આત્મા કરી ચૂક્યો છે, કરે છે અને કરતો રહેશે. આ આખા મહાભારતનો સાર છે. આ બધું જ ધન પુત્ર સ્ત્રી આ સંસારમાં જે કાંઈ સગા સંબંધી, આનો એકાદ વાર નહીં પણ હજારો વખત અનુભવ થયો છે. સંયોગે થયો છે, પાછો વિયોગ પણ થયો છે. સંયોગ થયો ત્યારે રાજી પણ થયા છીએ અને વિયોગ થયો ત્યારે હજારો વખત રેડ્યા પણ છીએ. બીજો શ્લોક આપ્યો, હર્ષ સ્થાન સહસ્રાણી ભય સ્થાન શતાની ચ દિવસે દિવસે મૂઢમ આવિશંતિ ન પંડિતમ. મનુષ્યને હર્ષના હજારો પ્રસંગ આવે છે. હર્ષ સ્થાન સહસ્રાણી,
અને ભય સ્થાન શતાની ચ, અને ભયના પણ સેંકડો પ્રસંગો ઊભા થાય છે. રાજી થવાય એવાય જીવનમાં હજારો પ્રસંગ આવે છે, અને ભય લાગે, ડર લાગે એવા પણ હજારો પ્રસંગો આવે છે. પણ મૂર્ખ એમાં લેવાઈ જાય છે, અને ડાયા માણસો એમાં અટવાતા નથી. આ આખા મહાભારતનો સાર છે. ત્રીજો શ્લોક આપ્યો, અને એમાં તો પછી વ્યાસ ભગવાને 2 હાથ ઊંચા કરી દીધા. લખતા લખતા પછી તેમ થયું કે આ મહાભારત તો આટલા લાખ શ્લોકનું નિરાતે બેહીન, તમે વિચાર કરો, વાંચતા વર્ષો થાય તો લખતા કેટલા વર્ષો થયા છે. એક એક અક્ષર સાઈ ખડિયામાં બોળી બોલીને લખવાનું. આમ તમે ઊભા રહ્યો ને પછી પુસ્તક મહાભારતનું નીચેથી ગોઠવવા માંડે તો તમારી ઉપર નીકળી જાય. આટલા ભાગ છે મહાભારતના. ઉર્ધ્વ બાહુ વિરોમ્યેશ ન ચ ક્વચિત શૃણોતિ મે, ધર્માર્થ દશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. ઊંચા હાથ કરીને વ્યાસ ભગવાન કે હું ઊંચા સ્વરે કહું છું કે ન કશ્ચિત શૃણોતિ મે, મારું કોઈ સાંભળતું જ નથી. સાંભળો તમે. હવે ભગવાન વેદ વ્યાસજીનું કોઈ ન સાંભળતું હોય, મારું તમારું કોઈ ન સાંભળે, હું કામ હર્ષ શોક કરવો એનો? ઉર્ધ્વ બાહુ વિરોમ્યેશ ન ચ કચિત શૃણોતિ મે, 2 હાથ ઊંચા કરીને હું સમાજને કહું છું, પણ મારું કોઈ સાંભળતું નથી. ધર્મથી કામ અને કામથી અર્થ મળે છે, તો પછી ધર્મનું સેવન કેમ લોકો કરતા નથી? ધર્મથી 2 વાત સિદ્ધ થાય છે. આ લોકની કાંઈ ઈચ્છાઓ હોય એ પણ પૂર્તિ થાય છે, અને ધર્મથી અર્થ પણ મળે છે. તો આ વાતને કેમ લોકોના ગળે નથી ઉતરતી? આપણે એમ કહીએ છીએ કે વિદેશના લોકો સુખી છે, આવું આપણે કહીએ છીએ બધા જ. સુખી આ લોકની દ્રષ્ટિએ પૈસા ટકાથી આપણે માપ કાઢ્યું છે કે સારા પૈસા જાજા હોય ને બંગલો હોય, ગાડી હોય, આ લોકના વૈભવ હોય એટલે માણસ સુખી છે, એ માપદંડ કાઢ્યું છે. તો એ સુખી છે એ દ્રષ્ટિએ એની પાછળનું કારણ નીતિ છે. શું છે? નીતિ. નીતિ એટલે એના કાયદાનું અમલ છે. અને કાયદાનું અમલ, કાયદા પાળવાથી એ લોકો આ લોકની દ્રષ્ટિએ સુખી છે. અને અહીંથી જાય છે અને એ એમ કહે છે કે વિદેશ ગયા પછી અમે સુખી થયા, તો એ એની ભૂલ છે. ત્યાં જઈને તમે કાયદા પાળ્યા એટલે સુખી થયા. એ ના એ કાયદા એ ભારતમાં પાળો ને સુખી ન થાવ તો મને કહેજો. અહીંયા કોઈને કાયદા પાળવા નથી. અહીં ગમે ત્યાં થૂકવું છે, અને ત્યાં થૂક ગળી જાય પણ થૂકાતું નથી, તો સુખી ન થાય દાદા? એના એ કાયદાઓને જો અહીંયા પાળવામાં આવે તો સુખી થાય કે નહીં? ત્યાં ટ્રાફિક હોય એટલે સીધા લાઈનમાં જ ઊભા રહી જાય, તો અહીંયા ટ્રાફિક થાય, લાઈનમાં ઊભા રહીને ક્યાંય વચ્ચે ગાડી ન નાખે, સુખી થાય કે નહીં? થાય જ સુખી. તો બીજા સુખી થાય. પણ કહેવાનું કે ન્યા જઈને કાયદા પાળે છે એટલે એમ કહે છે કે અમે વિદેશ ગયા ને બહુ સુખી થયા. હવે ધૂળ સુખી થયા? સુખી તો થવાની પ્રક્રિયા આપણી અંદર, આપણી મનોવૃત્તિમાં છે. અનુકૂલમ વેદ નિયમ સુખમ, પ્રતિકૂલમ વેદ નિયમ દુઃખમ. મનને અનુકૂળ હોય એવું મળી જાય એટલે સુખ મનાય, મનને અનુકૂળ હોય ન હોય અને એવું મળે એટલે એમ થાય કે ઓહો દુઃખ છે. એના મનને એવું મનાવવાનું કે વિદેશમાં સુખ છે, પછી ત્યાં જઈને ભલે ને ઢહડા જ કરવા પડતા હોય તો એ દુઃખ નહીં દેખાય. અને અહીંયા બાપ દાદાની ભાઈ 100 વીઘા ખેતી હોય અને પાણીથી ભરપૂર હોય અને પડખે નર્મદાની કેનાલ હાલી જતી હોય, તો એમ થાય કે અહીંયા દુઃખ છે. બોલો, ન્યાય પણ ખેતરમાં જઈને ખેતીવાડી જ કરે છે. ત્યાં જે કાંઈ ચેરી ને બીજું ને ત્રીજું પાક થાય એને ઉતારવાના, ઉતારીને ટેમ્પો ભરવાનો, ટ્રક ભરવાનો અને ભરીને બીજા સ્થળે આપવા જવાનું. આવી નોકરીઓ અહીંથી ગયા પછી ના કરે છે. બોલો,
એટલે સુખી થવા માટે વ્યાસ ભગવાન કહે છે કે હું તમને 2 હાથ ઊંચા કરીને કહું છું, પણ આ સમાજ સાંભળતો નથી. પણ વાત એટલી જ છે કે ધર્મથી જ અર્થ મળે છે. અને ચોથો શ્લોક વ્યાસ ભગવાને મહાભારતનો કીધો, ન જાતું કામાન ન ભયાન ન લોભાત ધર્મ ત્યજેત જીવિતસ્યાપી હેતોઃ નિત્યમ ધર્મ સુખ દુઃખે ત્વનિત્યે જીવો નિત્યો હેતુરસ્ય ત્વનિત્ય. કામથી, ભયથી, લોભથી કે પ્રાણ બચાવવા માટે પણ ધર્મનો ત્યાગ ન કરવો. તમે વિચાર કરો, મહાભારતના 1,00,000 શ્લોકનો સાર કેટલામાં આપ્યો? 4 શ્લોકમાં. તો એ બધાયનો સાર સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના 1 શ્લોકમાં આપ્યો છે કે અમારા આશ્રિતોએ ઝાઝું ફળ મળતું હોય તો એના લોભથી પણ ધર્મનો ત્યાગ કરવો નહીં. શું કામ? ધર્મ સર્વાર્થ દોષથી. ધર્મ તમને બધું જ આપશે, બધું આપનારો છે. તમે વિચાર કરો, એટલે કીધું 350 શાસ્ત્રનો સાર શિક્ષાપત્રી છે. જો સમજાય તો ક્યાં ક્યાં છેડા અડાડી અને એમાં જે વાતો લખી હતી, પરમાત્મા તો સર્વજ્ઞ છે, એમાંથી સાર કાઢી તમને ક્યારેય વિચાર આવ્યો કે આપણે આખું મહાભારત વાંચવું છે? વાંચો ને કાંઈ નહીં, પણ આમ વિચારે આવ્યો છે કે મહાભારત એક દી લઈને બેસી જવું છે અને ચાતુર્માસમાં પૂરું કરવું છે? વિચાર સુધા નથી આવતો તો વાંચવાની વાત તો એક બાજુ રહી. ત્યારે એમાંથી સાર કાઢવો, 4 શ્લોક વાંચવા એ પણ અઘરા છે. વ્યાસ ભગવાન 4થો શ્લોક લખે છે કે ન જાતું કામાન ન ભયાન ન લોભાન. કામથી, ભયથી, લોભથી કે પ્રાણ બચાવવાના ભયથી પણ ધર્મનો ત્યાગ ન કરવો. શું કામ? નિત્યો ધર્મ, ધર્મ નિત્ય છે. સુખ અને દુઃખ એ અનિત્ય છે. જીવ નિત્ય છે, પણ એના હેતુભૂત શરીર અસત્ય છે. જીવો નિત્ય હેતુ રસ્ય તું અનિત્ય. જીવ શાશ્વત છે, પણ એનું શરીર નાશવંત છે. ધર્મ નિત્ય છે અને સુખ દુઃખ અનિત્ય છે. શ્રીજી મહારાજે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 55મા અધ્યાયમાં 28મો શ્લોક લખ્યો છે. છેલ્લે બોલો, ધર્મ ત્યાજ્યો ન કૈશ્ચિત સ્વનિગમ વિહિતો વાસુદેવે ચ ભક્તિર દિવ્યાકારે વિધેયા સિતઘન મહસી બ્રહ્મણેક્યમ નિજસ્ય નિશ્ચિત્યેવાન્ય વસ્તુ ન્યણુમપિ ચ રતિમ સંપરિત્યજ્ય સંતસ તન્માહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન ધાર્મિકો નીલકંઠ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ આ જે સ્તોત્ર આવે છે, એ સ્તોત્ર જે તે વખતે નંદ સાધુઓએ ભગવાન સ્વામિનારાયણની ગઢપુરમાં સ્તુતિ કરી. એ સ્તુતિના અંતે આ શ્લોક ટાંક્યો છે. ધાર્મિકો નીલકંઠ નિજાન વદતી. પોતાના આશ્રિતોને પરમાત્મા ભગવાન શ્રીહરિ નીલકંઠ વર્ણી કહેતા સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે. શું કહે છે? ધર્મ ત્યાજ્યો ન કૈશ્ચિત. અમારા કોઈ પણ આશ્રિત હોય, નાના કે મોટા, ત્યાગી કે ગ્રહી, એણે ધર્મનો ત્યાગ કરવો નહીં. કયો ધર્મ? સ્વનિગમ વિહિતો વાસુદેવે ચ ભક્તિ. વેદે પ્રતિપાદન કરેલો પોતપોતાનો ધર્મ, બ્રહ્માદિક દેવો હોય કે પરમહંસો હોય, સાધુ હોય, વર્ણી હોય, પાર્ષદ હોય, ગ્રહસ્થ હોય, એણે ક્યારેય ન તજવો. અને બીજી સર્વે માયિક વસ્તુમાં અણુ સરખી એ પ્રીતિ રાખવી નહીં.
એ પ્રીતિ છોડી દેવી અને પોતાના આત્માની બ્રહ્મ સંગાથે એકતા કરવી અને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ એમાં રહેલા દિવ્ય મૂર્તિ એવા પરમાત્મા એની ભક્તિ કરવી, ભગવાનનો મહિમા સમજવો, સાધુનો સમાગમ કરવો, આવું ધર્મપુત્ર શ્રી હરિ બોલ્યા. બોલો, ધર્મના પુત્ર છે અને એમણે આ કીધું. શાસ્ત્રમાં લખ્યું, નિંદંતો નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અદ્યૈવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથ પ્રવિચલંતી પદમ ન ધીરા. નીતિમાં નિપુણ મોટા માણસો નિંદા કરે કે પ્રશંસા કરે? કેવા માણસો? નીતિમાં નિપુણ હોય, કાયદામાં આમ કહેવાય ને ખરેખરા જાણતલ હોય, અને એવા મોટા માણસો કહેવાતા હોય. એ નિંદા કરે કે પ્રશંસા કરે? પોતાની ઈચ્છા મુજબ લક્ષ્મી આવે કે જાય, લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ. લક્ષ્મી આવે કે જાય, અદ્યૈવ વા મરણમ મસ્તુ યુગાંતરે વા. આજ મરણ થાય કે યુગોના અંતે મરણ થાય, પણ છતાંય ન્યાયાત પથાત પ્રવિચલંતી પદમ ન ધીરા. સત્પુરુષો, સજ્જન પુરુષો ન્યાયના કહેતા ધર્મના માર્ગથી ક્યારેય ચલાયમાન થતા નથી. એના ઇતિહાસો છે. બોલો, એકવાર ન્યાયના પંથ ઉપર માર્ગે કોઈ આત્મા ચાલ્યા છે, મહાપુરુષોએ પોતાના માથા આપી દીધા, કેટલાક કપાઈ ગયા, પણ ધર્મનો ત્યાગ કર્યો નથી. બોલો, આ દેશની જેદી આઝાદી હતી એ પહેલાં કેટલી એવી ક્ષત્રિયાણીઓએ અગ્નિ સ્નાન કરી લીધું. એક નહીં, આ તો આપણી પાસે કોઈ ઇતિહાસો બચવા નથી દીધા. બાકી એકવાર જો એ બધા ઇતિહાસોને સાંભળ્યા હોય ને તો હરેરાટી છૂટી જાય. એટલી સન્નારીઓએ પોતાનો ધર્મ રાખવા માટે શું કર્યું? અગ્નિ સ્નાન કરી લીધા. આ કાંઈ હેલી વાત નથી. હા, સહેજ કોલસા ઉપર પગ આવ્યો હોય ને તોય હોય માં થઈ જાય કે નહીં? તો રાડ નીકળી જાય. એના બદલે આખે આખું એમનું જીવતા હળગી જવું અને વિધર્મીને આધીન ન થવું અને શરીરને ભ્રષ્ટ ન કરવું, આ કાંઈ નાની હુની વાત નથી. કેટલાક એવા ગુરુ નાનકની પરંપરામાં કયો એમના ભક્તોએ પ્રાણ બલિદાન કરી દીધા છે. બોલો, શબને લેવા નથી દીધા. કેટલાય ફાંસીના માચડે લટકી ગયા, કેટલાય વધેરાઈ ગયા, કેટલાય ક્રોસમાં જડાઈ ગયા, પણ એણે ઝાઝુ ફળ મળવા છતાંય ન્યાયનો ધર્મનો ત્યાગ કર્યો નથી અને સત્યના રાહ ઉપર ચાલ્યા છે. જો અધર્મથી આવેલી લક્ષ્મી જો ઘરની અંદર રહે, કહેતા અનિતિનું ધન ઘરમાં જો રહે તો એક તો કુટુંબમાં વ્યસન લાવે. આ ધન એવું છે, કુટુંબમાં કોઈને કુટેવ ન હોય પણ ચાલુ થાય, કંકાસ કરાવે, કુટેવો લાવે. આ કોણ લાવે? અનિતિનું ધન લાવે. અને ઘણી વાર તમને એવું સાંભળવાય મળતું હોય કે આપણી હાથ પેઢીમાં ક્યાંય નહોતું ને આ તારામાં ક્યાંથી આવ્યું? ભાઈ એનામ નથી આવ્યું, પણ ક્યાંકથી અનિતિનું ધન આવ્યું, તે એની હારે વ્યસન ઢહડાઈને આવ્યું, એની હારે કુટેવો આવી, એની હારે કંકાસ આવ્યો. વિચાર કરે તો ખબર પડે. આપણે ત્યાં કહેવત છે કે બ્રાહ્મણે ગાંઠનું ગોપીચંદન ખોયું. વાત સાંભળી છે ને? ગાંઠનું ગોપીચંદન ગયું. બોલો, બ્રાહ્મણ હતો. કથા બહુ લાંબી છે અને બધી લાંબી લાંબી કથા કરીને તો એનો કાંઈ આરો આવે નહીં. હા, પણ ટૂંકમાં એનું સમજી લઈ. ક્યાંક બહાર જતો હતો ને તરસ બહુ લાગી તો એક જંગલમાં કૂવો હતો ને કૂવામાં
બ્રાહ્મણ પાસે જનોય જોટો ને લોટો, હા, અને દોરડો ઓલું શું કે એ બધું હારે જ હોય, ગમે ત્યાં પાણી પીવું હોય એટલે ખંભે લોટો ઓલો બાંધ્યો હોય દોરડાની હારે સીધું નાખ્યું અંદર. હા, હવે બ્રાહ્મણ બહુ સાત્વિક હતો, હો, બહુ સાત્વિક બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ. એણે પાણી ભરવા અંદર લોટો નાખ્યો, ત્યાં લોટો અંદરથી કહો કે પકડી લીધો, લોટો આવે નહીં. એટલે ઓલો બ્રાહ્મણ કે પણ છે હું, ત્યાં તો અંદરથી અવાજ આવ્યો કે અહીં ઝાડની એ પડખે એક મોટો વડલો કે પીપળો, ત્યાં ખાડો કરી ત્યાં બહુ ઝાઝુ ધન દાટ્યું છે કે, અને તારા જેવા પવિત્ર બ્રાહ્મણની હું રાહ જોતો તો એ બધું ધન લઈ લે કે. તો કે ધન છે પણ સાત્વિક છે કે આસુરી સંપત્તિ છે? તો કે છે તો આસુરી જ, ન્યાય દાટી હોય મારી તોડીને કોકને લઈને લૂંટીને જ દાટી હોય ને બાપા, અને એ બધું દાટ્યું હોય પછી જ અહીં મરીને અમે પ્રેત થયા હોય ને પ્રેત થઈને કૂવામાં અમથા થોડા રહેતા હોય, નકર ક્યાંક બંગલો હારો બાંધી ન રહી. સાત્વિક ધન નથી તો મારી ઉપર દયા કરો, મારે નથી જોતું, નથી જોતું. અરે પણ આટલું બધું મળશે ને આખી જિંદગી તમે વળ ખાઓ ને તોય નહીં મેળ ખાય. તો જે થવું હોય થાય આખી જિંદગી ભિક્ષા માગીને રહીશ, ચપટી લોટ મળશે ને તો લોટથી મારા પેટનો ખાડો પૂરીશ, પણ મારે આસુરી સંપત્તિ મારા ઘરમાં લાવવી નથી. હો, આટલું કંઈ નીકળી ગયો. હવે એણે જઈને બીજા એક બ્રાહ્મણને વાત કરી, એ બહુ દુઃખી, ધનની બહુ જરૂર. તો ભાઈ મને ઘણી સંપત્તિ મળી હતી પણ મેં જાતિ કરી, તમારે બહુ જરૂર હોય તો હજી ત્યાં તમે જાઓ, હે એ કૂવાની અંદર તમે લોટો નાખજો એટલે અવાજ આવશે ને તમને સંપત્તિ મળશે કે. હા, તો એ ભાઈ કૂવામાં એણે જઈને લોટો નાખ્યો, અને હજી એ કૂવો છે, કોઈને લોટો નાખવો હોય તો. હા હા, કૂવા તો હજી હોય જ ને. એણે દોડું જવા દીધું ને ઓલા એ લોટો પકડ્યો અંદરથી અને અવાજ આવ્યો, હા ભૂદેવ મારે તમને સંપત્તિ આપીશ ખૂબ. હે, ભૂદેવ થઈ ગયા રાજી. હા, એણે જ કંઈ પૂછ્યું જ નહીં સંપત્તિ કેવી છે, લગભગ કોઈ પૂછતું જ નથી કે નોટ કેવી છે એમ, નીતિની કે અનીતિની. તો કે મને આપો, મારે ધનની બહુ જરૂર છે. પણ જો અમારે ધન તો અમે તો દઈએ કે તમે કાંઈક આપો તો, એમને થોડું આપી કાંઈક થોડુંક તો દેવું જોઈએ ને તમારે. તમારી પાસે શું છે? મારી પાસે કાંઈ નથી, ફૂટી કોડી નથી કે. હે, પણ કે આ તિલક કરવાનું ગોપીચંદનનો એક ગાંઠિયો છે મારી પાસે, બોલો હારે રાખ. આપણે કેમ પૂજા પેટી હોય, પૂજામાં એકાદો ચંદનનો, એ લોકો વળી એક ખિસ્સામાં ગાંઠિયો રાખેલો ગોપીચંદનનો. એ કે આ છે તો કંઈ નાખ કૂવામાં તો આપું કે. તો એણે ગાંઠિયો નાખ્યો કૂવામાં, અને પછી વાટ જોઈ કે હમણાં ધન મળે, હમણાં ધન મળે. બોલો કાંઈ મળ્યું નહીં, અને ગાંઠિયો ક્યાં ગયો? ગોપીચંદનની ગયું. એટલે કહેવાય ગાંઠનું ગોપીચંદન પણ ગયું, કાંઈ ન મળે. મિયા ચોરે મૂઠે અને અલ્લાહ ચોરે ઊંટે. બોલો મુઠ્ઠી મુઠ્ઠી ચોરતો હોય પણ જે દી ઠાકોરજી આવે ને હા, એ બહુ ઝાઝું ઉપાડી જાય. બોલો